ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છે વેદુભાઈ ને હિતુભાઈ? બોલો વેદુભાઈ, નાઈ ધોઈને તૈયાર થયા કે નહીં? હજી બગાસા ખાઈ છે, જો મોટા મોટા લાડવા આવી જાય એવા બગાસા. હવે હિતુભાઈ, તમે નાઈ ધોઈને તૈયાર થયા કે નહીં? નહીં, ઓકે. રસોડામાં કામ ચાલુ થઈ ગયું છે અને ડોલ ભરીને કેરી બહાર આવી ગઈ છે. રસ કરવાનો છે કે કટકા? રસ કરવાનો છે, રસ કાઢવાનો છે. હા હા. શું છે, આજ બેઠકથી જવાનું પ્લાનિંગ છે બા? એક ડોલ કેરી કાઢી છે, અલ્પાબેન આવવાના, રામુ આવવાનો છે. કહું છું આજે બેઠકથી જવાના છો? બેઠકથી જવું છે, રામુ આવશે. જવાના ને? હા. રેસમાં આજે કંઈક સેટિંગ કરીને જાજો બેઠક જઈએ. હા હા, નીકળી જાવ. સેટિંગ કરે તો જવું જ છે અમારે. રમત સેટિંગ જ નથી આવતું. આવી જાય સેટિંગ, આવે કેમ નહીં? નીકળી જાવ એટલે સેટિંગ આવી. જો અમારા ઘરે અલ્પાબેન આવી ગયા છે અને આ અમારા ભાણિયાભાઈ ને મામાના ઘરે એક કાતરા નહીં એક કાતરા આવવું પડે છે. અલ્પાબેન, શું બનાવો તમે? જો હાંડવો બનાવું છું. આ તો અમારા નણંદ આવ્યા છે ને, એ અમને હાંડવો બનાવી દઈશ આજે. હાંડવાનો વઘાર થાય છે. વઘાર થાય છે. વઘારમાં શું શું નાખો છો તમે? રાઈ, જીરું, તલ, લીમડો, લાલ મરચાં, હિંગ, હળદર, ગરમ મસાલો. બરોબર છે, તમે નાખતા જાઓ એટલે અમે બધું બતાવતા જાવી. આ શું નાખ્યું તમે? રાઈ, રાઈ નાખ્યું, જીરું, જીરું, તલ, લીમડો, લાલ મરચાં બધું ભેગું છે. પીસું શું છે? હળદર. જો આ દીપકભાઈ જમવા બેઠા છે. દીપકભાઈ થાળીમાં હાંડવો અને કેરી. કેમ દીપકભાઈ આવું કોમ્બિનેશન કર્યું, હાંડવો અને કેરીનું? રસપુરી તો કીધા, રસ રોટલી કીધા હતા તમને. ને આ છે અમારા છોટા ભાણિયાભાઈ છે. એ બહુ, એને મામાનું ઘર બહુ એને ફાવતું નથી, એટલે મામાનું ઘર બહુ આવતો નથી. કરું તું નથી ફાવતું ને તને? સરસ મજાનો હાંડવો છે. હાંડવાનો રાબડો છે, રાબડો. કેમ આજ અચાનક હાંડવાનો પ્રોગ્રામ બની ગયો? રેશમા, અચાનક નહોતો. કેમ? સવારનો પ્લાન જ હતો. એટલે તમને ઓછો ભાવે છે હા એટલે બા હતા, હા. એટલે મેં કીધું કે મારો ને બાનો થોડોક હાંડવો બનાવી નાખ્યું. ત્યારે અલ્પાબેનનો ફોન આવ્યો હતો કે અમે લોકો રોકાવા આવી છીએ સાંજે. એટલે પછી થોડુંક પલાળી દીધું હતું ને સવારનું, ને એમાં થોડુંક વધારે એડ કરીને બધા માટે હાંડવો બનાવી. ઓકે, ખાઈ લીધો બધા હાંડવો? બધા કમ્પ્લીટ. હવે તમે હું બે બાકી હતા. વેદુભાઈ, ભાઈઓ તને હાંડવો બેઠા? હે, હમણાં રોટલી લઈને બેઠું તું ને? હે, એને હાંડવો ખાશો? રસ ખાઈ લીધો છે. ઓકે. મસાલા જો ને પણ એ તો એ બેટા બુક મૂકી દે અને ખાવા બેસી જા. ચાલ ચાલ ચાલ. હાલો મામા આવજો. ઓકે, ભરાડી ભાણિયા રોકાણ હતો અને હવે જાય છે. પણ એમાં actually એવું છે, આ ભાણિયાને એના ઘરે નથી ગમતું, નથી મામાના ઘરે ગમતું. એક દિવસ મામાના ઘરે આવે, 5 દિવસ એના ઘરે જાય, પાછો મામાના ઘરે આવે. રખડવું ગમે છે ટૂંકમાં, એમ ને? બાંધવા મામા અરે બાંધવા મામા ઘરે બાંધવા જોઈને એટલે આવે. પાછું મને એમ થાય કે હાલો જવું છે તો વે આવે પાઈ પાઈ. હા, હા. અહીં તું જો ને, ઈ તો આવે નહીં અમારે યારે અને આવા દે નહીં કોઈને અહીંથી કઈ કામ કરે ને બેગ પેક કરતા હોય ને તમે લેતા જાઓ. હા લીધું. ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. ચાલો મળીએ પાછા.